પરમાત્માના દર્શન કરે છે, સૂંગી નાદ બજાયો છે અને ત્યાર પછી મથુરાની અંદર કંસ પોતાની બેન પૂતનાને કહે છે, પૂતના બેન, હા ભાઈ બેન, આકાશવાણી થઈ છે અને મેં સાંભળ્યું છે કે મારો કાળ કોઈ આજુબાજુના ગામડામાં જન્મ લઈ ચૂક્યો છે. તો બેન, હું તો તારો ભાઈ છું, તારે તો મારું કામ કરવું જોઈએ ને. મારી બેન આજુબાજુના ગામમાં જોડાય ને કે મારો કાળ ક્યાં જન્મો છે. પૂતનાનો અર્થ હવે આ પૂતના સુંદર સ્ત્રીનું રૂપ લે છે, સુંદર એક સ્ત્રી બને છે. રૂપનો અંબાર, સોળે શણગાર સજા છે અને પૂતના ગોકુળમાં આવે છે. પૂતનાનો અર્થ એ જ થાય, તમારા શરીરમાં પૂતનાને જોડી હોય ને તો પૂતનાનો અર્થ થાય વાસના. આપણી મનની વાસના છે ને એ આ શરીરને શણગારે છે. પણ પૂતનાનો અર્થ વાસના બે રીતે આપવામાં આવ્યો છે, એક રીતે નહીં. કારણ એક કથા બલિરાજાને ત્યાં આવ્યો. બલિરાજાને ત્યાં એમની ભગવાને જ્યારે બલિને પાતાળમાં મોકલે ને એ પહેલા ભગવાનનું જે વામન રૂપ હતું, નાનું રૂપ, એટલે એની બહેનને એમ થયું, બલિના બહેનને ઘણા જો કે આ કથા એની દીકરીની પણ કીધી છે, પણ એને એવું થયું કે આવો દીકરાને મેં જન્મ આપ્યો તો કેવું સારું, તો હું આ દીકરાને મારાથી તનપાન કરાવે. આ એક પૂર્વ જન્મની એની વાસના બાકી હતી. અને પછી જ્યારે બલિને 3.5 ડગલા પૃથ્વીમાં સમસ્ત જગતને માપી લીધી ભગવાને, ત્યારે એને કાળ ચડ્યો હતો. કારણ કે ભગવાને વૈરાટ લીધું, ત્યારે એને કાળ ચડ્યો હતો કે આવાને જન્મ આપીને મારી નખાય. એટલે મારી નાખવાની વાસના અને એ મા બનવાની, તનપાન કરાવવાની વાસના ત્યારે ભગવાન વામનનો જન્મ થયો એ વખતમાં બાકી હતી. એટલે બીજા જન્મમાં આનું નામ પૂતના પડે છે અને કંસની હગી બહેન હોય છે. એમ મારી તમારી પૂર્વ જન્મની વાસનાઓ બાકી હોય છે ને, એટલે ક્યાંક ને ક્યાંક મારા તમારા હાથે સાચું અને ખોટું થઈ જાય છે. ઘણી વખત આપણને અફસોસ થાય કે મેં આ ન કર્યું હોત તો સારું હતું, પણ થઈ ગયું છે તો એમાં કોઈ જીવ દોષિત નથી. પૂર્વ જન્મની વાસનાના જે સિદ્ધાંતો છે સાહેબ, એ દરેક જીવને ભોગવવા પડે છે, આ જન્મમાં અથવા તો બીજા જન્મમાં. પણ એ કોઈને છોડતી નથી, ભગવાનને નથી છોડતી. તો આપણે તો એક સામાન્ય મનુષ્ય છીએ સાહેબ. એટલે મારો કહેવાનો કથાનો અર્થ એ છે કે આપણાથી કઈ પાપ થયું અથવા કઈ ભૂલ થઈ તો એનો અફસોસ નહીં કરવાનો. કારણ કે પૂર્વજન્મની કદાચ આપણી વાસના બાકી હોઈ શકે. બાકી આ દુનિયામાં હું તો એવું માનું છું, કોઈ વ્યક્તિ એવી નથી કે એને ખરેખર ખોટું કરવું હોય. હું ખુદ એવું માનું છું કે આ દુનિયામાં એવી કોઈ વ્યક્તિ નથી કે એને કોઈનું ખોટું કરવું છે, ખોટા માર્ગમાં હાલવું છે, એવો કોઈનો વિચાર પણ નથી. પણ ક્યાંક ને ક્યાંક આપણા ભીતરમાં પૂર્વ જન્મની વાસના પડી હોય છે અને એ જ્યારે જાગૃત થાય છે અને એની શક્તિની સામે આપણી શક્તિ ક્ષીણ થઈ જાય છે, એટલા માટે કદાચ આપણાથી ન બનવાનું બને છે. પણ
ન બનવાનું બન્યા પછી પણ એનો રસ્તો હોય છે સાહેબ, કે મારાથી આ પાપ થયું છે તો આ પાપનું પ્રાયશ્ચિત કઈ રીતે કરવું, જેથી કરી બીજા જન્મમાં વળી પાછું એ વાસનાની સાથે જોડાવું ન પડે અને આ જીવનો ઉદ્ધાર થઈ જાય. તો પૂતના એટલે વાસના સુંદર રૂપ લઈ અને ગોકુળની બજારમાં આવે છે સાહેબ. અને અહીંયા કંસે એવું જ કીધું છે પૂતનાને કે જે ગામમાં તું જા અને જ્યાં જ્યાં તાજા બાળકો જન્મ્યા હોય ને બધાને મારી નાખજે. એટલે ઘણી વખત આપણને એમ પણ થાય, તમે જો આપણા ઘરે એક તો 3-4 દીકરી હોય અને એમાં ભગવાનની દયા થાય અને દીકરાનો જન્મ થાય અને મહિના 2 મહિનાનો કે 10 દિવસનો હોય અને એનું મૃત્યુ થઈ જાય, તો આ શું છે? એને આ જગતનું ભાન નથી સાહેબ, જેને આ જગતનો અભ્યાસ નથી, એને ખબર નથી. હિસાબ કરો, એને તો કોઈનું ખરાબ નથી કર્યું, સમજણ નથી હું કઈ જ્ઞાતિમાંથી આવું છું. જન્મો છે 10 દિવસ થયા એનું મૃત્યુ થયું છે. હજુ તો આપણે એનું નામ સંસ્કારકરણ ના કર્યો તો મૃત્યુ થઈ જાય છે. અહીંયા કંસ કહે છે કે બેન, હું તારો ભાઈ છું, તું મારી બેન છો, મારું કામ કરવાનું છે તારે. એટલે પૂતના ગમે એટલો એના રૂપનો શણગાર કરે, પૂતના ગમે એટલી તૈયાર થાય, ગમે એટલી સુંદર લાગે, પણ જેના વિચારો અપવિત્ર હોય સાહેબ, એ અપવિત્રતા આ જગતમાં કોઈ દિવસ હસાની રહેતી નથી સાહેબ. તમારા બુદ્ધિમાં, તમારી દ્રષ્ટિમાં પડેલો વિકાર, વાસના, આ જગતમાં તમે ગમે ત્યાં જાઓ ને તો લોકો નક્કી કરી લે છે કે આમાં આટલું જ પડ્યું છે, આટલું નથી. આનું નામ છે પૂતના. ખરાબ કોઈ વ્યક્તિ હોય સાહેબ અને આપણી સામું જોઈએ એટલે આપણને ખબર પડી જ જાય કે આમાં આટલા આટા ઓછા છે, અને ન પડે તો આપણે મનુષ્ય પણ ના કહેવાય. એટલે આવા લોકો દૂર ગુણિયલ કે જેનામાં પવિત્રતા ન હોય સાહેબ. પવિત્રતા એટલે શું? મનની પવિત્રતા, વિચારોની પવિત્રતા સાહેબ, તમારા બુદ્ધિની પવિત્રતા. હું કોણ છું, મારો બાપ કોણ છે, મારી માં કોણ છે, મારો સમાજ કોણ છે, હું કયા કાસ્ટમાં જન્મ્યો છું, મારાથી આ કામ થાય કે ન થાય, આ પવિત્રતા જો આપણા ભીતરમાં નહીં હોય સાહેબ, તો પણ મને ક્યાંક એવું લાગે છે કે ભગવાને આપણને જે મનુષ્ય જન્મ આપ્યો છે ને એ ખોટો છે. તો બાપ પૂતના તૈયાર થઈને ગોકુળમાં આવે છે અને માં યશોદા ની સામે પૂતના લટકા મટકા મંડી છે કરવા. સ્ત્રી સ્વભાવ છે ને, તમે જોજો કોઈ પણ બેનપણી હોય ને, કહું કે ના કહું, તમને એમ ન લાગુ છે નતું કહેવાનું બાપુએ કીધું એમ. બે બેનપણી હોય તો માફ કરજો, એવું હોય તો માફ કરજો, પણ કેવું તો છે. એમાં બહુ લટકા મટકા કરજે ને આપણા કિરાની બેનપણી ન કરે કોઈ. જેનામાં પવિત્રતા હોય એને બેનપણી કરાય, જેથી તમારા પરિવારમાં દુઃખ ઊભું ન થાય. જેને પૈસાનો ઘમંડ હોય, એના રૂપનો ઘમંડ હોય, પોતાને કોઈ પણ વસ્તુનું અભિમાન હોય, એને બેનપણી ન કરાય એમ કહું છું. ભલે ગરીબ હોય સાહેબ, બેનપણી કેવી હોય કહું, તમારા ઘરે આવે ને તો એને તમારા પાસેથી કંઈક માંગવું હોય તો તમને એને બીક લાગવી જોઈએ કે મારે નથી માંગવાનું.
અને જેને માંગવામાં બીક ન લાગતી હોય ને એ સમજી જાવું શું આવે છે. આ દુનિયામાં માત્ર બે ભાઈબંધ જ સારી જિંદગી જીવી શકે એવું નથી. સારી તમારી બહેનપણી હોય ને તો તમારા ઘરમાં ન હોય ને તો આ દુનિયાને ખબર ન પડે કે તારા ઘરમાં નથી. આનું નામ બહેનપણી છે સાહેબ. એનું નામ જ એવું છે, બહેનપણી. જેને તમારા ઘરની કંઈક પડી હોય એને બહેનપણી કહેવાય. જે તમારા પરિવારની માટે કંઈક કરી શકે છે એને બહેનપણી કહેવાય.